જય જિનેન્દ્ર, જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો। परम तारक परमात्मा महावीर प्रभुना चरणों त्रिकाल वंदन एवं नमस्कार। अनंत उपकारी पूज्य गुरुदेव गुरुना चरणों भावश वंदन। दिन दुखियानो तू छे बेली, तू छे तारणहार, तारा महिमानो नहीं पार, तारा महिमानो नहीं पार। एवा परम तारक परमात्मा महावीर प्रभुनो महिमा गावा माटे देवोनी शक्ति पण जाखी पड़े अने मानवो पण एनी पासे वामड़ा पड़े। परम तारक परमात्मा महावीर प्रभुने माटे जन्म वांचननो आजे दिवस એટલે કહેવાય છે મહાવીર જયંતી। મહાવીર જયંતી જેને જય મેળવ્યો છે આ સંસાર ઉપર, જેણે વિજય મેળવ્યો છે આ સંસાર ઉપર, એવા પરમ તારક પરમાત્મા આ અવની ઉપર અવતાર લઈને માત્ર ને માત્ર परमात्माए 12.5 વર્ષની સાધના કર્યા પછી જગતના તમામ જીવોને તરવા માટે તારવા માટે પરમાત્માએ આ ધર્મ માર્ગ બતાવ્યો। एवा भगवान महावीर नो मारी तमारी ऊपर अनंत उपकार छे अने ए उपकार ने आपणे शुं वर्णवीए। एटला माटे परमात्मानु गुणनो गुंजन करवा माटेनो आजे महावीर भगवाननो आ महावीर जयंतीनो पवित्र दिवस छे। ए भगवानना भवनी एक कल्पसूत्र ना आधारे ए प्रवाही ए भगवान नी कथा चाली रही छे त्यारे जेमना जीवन में भविष्य में लखायेलुं हतुं के चक्रवर्ती बनशे अने ए 23मा भवमां उत्कृष्ट पुण्यना आराधक एवा चक्रवर्ती पद ने पण एमणे प्राप्त कर्यो अने एक ज वखत दृश्य जोयो के आकाश में वादळो भेगा थया छे अने पछी बधा विखराई गया अने आ वादळाना विखरायेलुं दृश्य जोईने एमने वैराग्य आव्यो। आपणे तो કેટલી વખત વાદળા જોયા, હમણાં વર્ષે અને વાદળા વિખરાઈ જાય તો આપણને વૈરાગ્ય નથી આવતો। એ પરમાત્માના આત્માએ પૂર્વમાં ત્યાગની ઉપાસના કરી છે, વૈરાગ્ય તપની આરાધના કરી છે અને સંયમ ધર્મની આરાધના કરી છે। એનું આ ફળ છે અને એટલે જ એ વિખરાયેલા વાદળાને જોઈને એ ચક્રવર્તી જેવા પ્રિય મિત્ર ચક્રવર્તીને વૈરાગ્ય આવી ગયો, સંયમ લીધો અને સંયમની સાધના કરીને એ 7
સાતમા દેવલોકમાં દેવ પણ ઉત્પન્ન થયા. સાતમા દેવલોકમાં દેવ પણ ઉત્પન્ન થયા પછી હવે એમના કેટલા ભવ બાકી રહ્યા? એ દેવલોકનો ભવ પૂર્ણ કરી, ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને 25મા ભવમાં એ ભગવાનનો આત્મા છત્રાસા નગરીમાં જીતશત્રુ રાજા અને ભદ્રા રાણીની કુક્ષીએ પુત્ર પણ એને જન્મ લીધો અને એનો તો ઉછેર પુણ્યનો પ્રભાવ છે, એટલે એમાં કોઈ ખામી તો રહે નહીં. સુખ અને સમૃદ્ધિઓ એટલી બધી છે કે યુવાનીના ઉંમરે પહોંચ્યા અને એને સંયમના ભાવ જાગ્યા અને એ નંદકુમાર એને સંયમ લીધો અને સંયમ લઈને કેટલા માસ ખમણ કર્યા? 11,80,645 માસ ખમણ આપણે કેટલા કર્યા? અને આપણે તો શું છે, 3 ટાઈમ ભોજન એકવાર, એમાં પણ આવે છે સંકટ હજાર. 3 ટાઈમ ભોજન એકવાર, એમાં પણ આવે છે સંકટ હજાર. એક મન થાય કે સામાયિક કરું, એક મન થાય કે સામાયિક કરું, એમાં પણ આવી જાય બેનપણી બેચાર, એમાં પણ આવે છે સંકટ હજાર. સામાયિક કરવાનું મન થાય તો એકાદ બે બેનપણીઓ આવી જાય એટલે બેસી જાય, અને અમારા ભાઈઓને 1-2 ફોન આવી જાય એટલે વાત પૂરી થઈ જાય. એક વાર થાય કે હું પ્રતિક્રમણ કરું, એક વાર થાય કે હું પ્રતિક્રમણ કરું, એમાં પણ આવી જાય સિરિયલ બેચાર, એમાં પણ આવી જાય સિરિયલ બેચાર, એમાં પણ આવે છે સંકટ હજાર. બોલે તો ખરા. અરે હજી એક મહત્વની વાત તો બાકી છે કે એક વાર થાય કે હું ઉપવાસ કરું, એક વાર થાય કે એમાં પણ આવી જાય જમવાનું કાર્ડ, જમવાનું કાર્ડ, એમાં પણ આવી જાય જમવાનું કાર્ડ, એમાં પણ આવે છે સંકટ હજાર. ઉપવાસ કરવાનું મન થાય, સામાયિક કરવાનું મન થાય, પ્રતિક્રમણ કરવાનું મન થાય, પણ એમાં વળી વચ્ચે કંઈક ને કંઈક આવી જાય. કઈ નહીં હોય તો વરસાદ આવી જાય એટલે હાલો કાલે ઉપવાસ નથી કરવો, આજે સામાયિક નથી કરવી, કાલે કરશું, એમ કરતા કરતા જિંદગી પૂરી થવાના પગથારે આવી તો હજુ આપણને હજુ અંદરની જાગૃતિ નથી આવી. એટલે જ કહું છું કે પુષ્પાબેન બહુ ભણેલા નહીં હોય કા? સ્કૂલમાં કેટલું ભણ્યા હતા? ભણ્યા તો ઘણું, પણ ભણ્યા કેટલું હતા એ તો કહો. કેટલા 4 ચોપડી ભણ્યા હતા? 5 એસએસસી 4 ચોપડી ભણેલા. અત્યારે કડકડ પ્રતિક્રમણ કરાવે
પૂછી સોણમ શીખે છે. એક એક શબ્દ બેસાડીને એ પૂછી સોણમ ગોરેગામમાં ભક્તામાર કરતા હતા, અહીંયા પૂછી સોણમ કરે છે. ભણવાની લાગણી જોઈએ. અત્યારે અમારી પાસે ભણવાવાળા બે જ બહેનો છે. એક છે પુષ્પાબેન, બીજા છે રાધુલબેન નંદુ. એમને લાગણી છે મારે પ્રતિક્રમણ પૂરો કરવો છે. બાકી તો બધા સાતા પાછળ માસદી ગોચરી હતી જાઓ. બસ એટલે કહું છું, તમે ગોચરીની ભાવના સારી ભાવો છો, એમાં તમને ધન્યવાદ દેવાય, પણ સાથે સાથે કંઈક શ્રોત જ્ઞાનની આરાધના કરો અને એ શ્રોત જ્ઞાન આપણી સાથે આવશે, બીજું કાંઈ સાથે નહીં આવે. એ ભગવાનના આત્માએ આટલા બધા માસકવણ કર્યા અને આ માસકવણની આરાધના એટલું જ નહીં, 20 સ્થાનક તપની આરાધના કરી, ઉપાસના કરી અને ભગવાનનો આત્મા એ ઉત્કૃષ્ટ પ્રકારની જે ભાવના છે કે સૌવી જીવ કરું શાસન રસી, જગતના તમામ જીવોને હું સુખી કરું, જગતના તમામ જીવોને હું મોક્ષના અનંત સુખ પમાડું, જગતના તમામ જીવોને આ જીન શાસનના રસિક બનાવું. આવી ઉત્કૃષ્ટ ભાવના વડે એમનો તીર્થંકર નામ ગોત્ર નિકાચિત થયો, બંધાયો અને એ નંદકુમારનો ભાવ પૂર્ણ કરીને એ ફરીને પાછા મનુષ્ય મરીને દેવ પણ કોઈ સામાન્ય નહીં, એ વૈમાનિક દેવ, ઉત્તમ પ્રકારના દેવ, પુષ્પોત્તર વિમાનમાં એ 10મા દેવલોકમાં દેવ પણ ઉત્પન્ન થયા. અપાર રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ મળી છતાં પણ ત્યાં જરાય લલચાયા નહીં. અહીંયા તો આપણને 50 રૂપિયાની પ્રભાવના મળે ને, તો આપણે રાજી થઈ જઈએ. આ તો ભગવાનના આત્માને દેવ ગતિની રિદ્ધિ સિદ્ધિ મળી. દેવોની રિદ્ધિ કેટલી? એક માત્ર દેવના મોજડીની અંદર એક પ્રસંગ આવે છે કે એકવાર ભરત ચક્રવર્તીએ એમની સેવામાં રહેલા દેવને વિનંતી કરી કે મારે દેવોની રિદ્ધિ જોવી છે, મારે દેવોની રિદ્ધિ સમૃદ્ધિ જોવી છે, તમે મને બતાવો. અને દેવોએ ના પાડી. ભરત મહારાજા, આ તમારી જીદ છોડી દો. તમે દેવોની રિદ્ધિ સિદ્ધિ નહીં જોઈ શકો. ના, મારે જોવી જ છે. અરે તમને સાવ સાચું કહું છું, તમે આ જીદ છોડી દો. પણ એ ભરત ચક્રવર્તીએ એ જીદ છોડી નહીં અને એમના અનુયાયી દેવને, જે એમના સેવામાં દેવ હતા, એને કહ્યું મારે તમારી દેવની રિદ્ધિ જોવી છે, સમૃદ્ધિ જોવી છે, સંપત્તિ જોવી છે. અને એ વખતે દેવને વિચાર આવ્યો કે અમારી વૃદ્ધિ અને સિદ્ધિ તો નહીં જોઈ શકે, પરંતુ જે કિલ્વિષિક દેવો છે એ એકાંત મિથ્યાત્વી દેવો છે અને એ મિથ્યાત્વી દેવની પહેલા કિલ્વિષિકના મિથ્યાત્વ દેવની દેવી અને એ દેવીની મોજડીના પણ તળિયામાં રહેલો એક હીરો એ દેવ લઈ આવ્યા અને લાવીને મુઠ્ઠીમાં રાખ્યો અને ભરત મહારાજાને કહે છે તમારે દેવની વૃદ્ધિ જોવી છે ને? તમારે જોવી છે? અહીંયા દેવલોક જેવો જ આ ઉપાશ્રય છે, દેવ ભવન જેવો ઉપાશ્રય છે. અહીંયા તમે માનો તો દેવલોક જ છે. ત્યારે મન ચંગા તો કથોટી में
મને ચંગા તો કથોટી में ગંગા, તમે માનો તો કે મારે આ દેવ ભવન જ છે. અહીંયા તો ભરત મહારાજાની જીત હતી. મારે વિદ્ધિ જોવી છે, સમૃદ્ધિ જોવી છે. અને દેવ કહે છે તમારે જોવી છે તો લો હું તમને બતાવું. જુઓ, કિલ્વિશિક દેવ તે પણ સાવ નીચ કોટીના દેવ. અહીંયા આપણે જે ભંગીનું કામ કરે, સફાઈનું કામ કરે, એવું કામ એ કિલ્વિશિક દેવોને દેવલોકની અંદર કરવાનું હોય. અને એવા નિમ્ન કોટીના દેવ, અને દેવ પણ નહીં દેવી. અને એ દેવીના પગની મોજડીમાં પણ નીચે તળિયાનું એક રત્ન, નીચે તળિયામાં રહેલો એક હીરો એ લઈ આવ્યા અને મુઠ્ઠી વાળીને એ ભરત મહારાજાની પાસે આવ્યા અને કહે છે તમારે રિદ્ધિ જોવી છે તો ચલો હું તમને બતાવું. અને ખાલી એ પેલા દેવ હજુ તો આ મુઠ્ઠી ધીમે ધીમે ખોલે ત્યાં તો ભરત મહારાજાની આંખો અંજાઈ ગઈ. વિચાર કરો ધમુબેન, એક કિલ્વિશિક દેવીની મોજડીમાં આટલી રિદ્ધિ સિદ્ધિ ને આટલા તેજસ્વી રત્નો હોય તો વિચાર કરો કે 10મા 11મા 12મા દેવલોકના દેવોની, 5 અનુત્તર વિમાનના દેવોની રિદ્ધિ સમૃદ્ધિ કેવી હશે. અને એવો વૈભવ એ પુષ્પોત્તર વિમાનના એ ભગવાનના આત્માને મળ્યો હોવા છતાંય ક્યાંય લલચાયા નહીં, કઈ લોભાયા નહીં. આપણને તો સામાન્ય કાર્ડ આવે તોય આપણે ઉપવાસે સાઈડમાં મૂકીને એ જમવાનું આમંત્રણ આવે છે, કાલે ઉપવાસ નહીં થાય. કાઈ નહીં, તમે અત્યાર સુધી માસ ખમણ નથી કર્યું, 15 નું દર ગયું, 15 ઉપવાસ નથી કર્યા, 28 નું દર ગયું. અને 28 કરવા વાળા 28 કરે છે, 9 ઉપવાસ કરવા વાળા 9 ઉપવાસ કરે છે. હવે તો આવતીકાલે તેલાઈ ધર, આવતીકાલે એ એલાન આપ્યો છે કે હવે તેલાઈ ધર, હવે 3 ઉપવાસ તો આપણે કરીએ. આ છેલ્લો સિગ્નલ. સંવત્સરીને માત્ર હવે 3 જ દિવસ બાકી રહ્યા, 2 જ દિવસ બાકી રહ્યા. હજુ પણ જાગી જઈએ. 3 ઉપવાસ, 3 આંબેલ, 3 એકાશણા, આટલું તો આપણે જરૂર કરીએ. અને ત્યારે એ જ વાત કરવાની છે કે દેવની રિદ્ધિમાં પણ આસક્ત થયા વિના ભગવાનનું આયુષ્ય ત્યાંય પૂર્ણ થયું. પણ જતા જતા એ ચરમ શરીરી ભગવાન મહાવીરને બધી જ કર્મોની ફાઇલ ક્લીન કરવી પડે છે. તમારે માર્ચ એન્ડિંગ આવે એટલે વનરાજસિંહજી શું કરવું પડે? પેલા દિવાળીએ ચોપડા ચોખા કરવા પડતા હતા, હવે માર્ચ મહિનો આવી ગયો, ઇંગ્લિશ રીતે આપણે ચાલીએ છીએ, ત્યારે આપણે આપણા આ મહાવીરનો ચોપડો ચોખ્ખો કરવા માટે એક કર્મ રાજાએ શું કરી દીધું કે એ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને એ ભગવાનનું અવતરણ એ દેવલોકના દેવોમાં એ ચ્યવન કહેવાય છે, એનું મરણ નથી કહેવાતું. દેવોનો ચ્યવન કહેવાય છે, પરમાત્માનું ચ્યવન કલ્યાણક કહેવાય છે. ત્યાંથી જીવ આયુષ્ય પૂરું કરીને મનુષ્ય ગતિમાં આવવાના છે. પણ અહીંયા ક્યાં આવ્યો? બ્રાહ્મણ કુંડ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદાની કુક્ષીમાં એ પરમાત્માનો આત્મા આવ્યો અને 82 રાત્રે ત્યાં રહ્યો. કારણ કે પેલાનું કર્મ નીચ ગોત્ર કર્મ બાંધ્યું હતું, હજુ આટલું કર્મ બાકી હતું. એ પણ કર્મ ભોગવવા માટે ભગવાનને બ્રાહ્મણ કુળમાં જવું પડ્યું. અને 82 રાત્રિ પૂરી થઈ અને ઇન્દ્રનું સિંહાસન ચાલ્યું. અને એ ઇન્દ્ર મહારાજા
અવધિ જ્ઞાનમાં ઉપયોગ મૂકીને જોવે છે કે મારું આસન કેમ ચલાયમાન થયું, અને એ આસન ચલાયમાન થયું અને એને જોયું કે ક્યારે પણ ન ભૂતો ન ભવિષ્યથી તીર્થંકરનો આત્મા ક્યારે પણ અન્ય કુળમાં જન્મ ન લે, એ માત્ર ને માત્ર ક્ષત્રિય કુળમાં જન્મ ધારણ કરે, અને એ મારા ભગવાન, એ ભવિષ્યના ભગવાન, એ અત્યારે બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા છે. તો એક મારો ધર્મ છે, એક મારો ધર્મ છે. અને એમને હરણ ગમેશી દેવને બોલાવ્યા અને આજ્ઞા કરી કે જાઓ, જે પેલા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીએ જે પુત્રપણે ગર્વ છે તેના સંહરણ કરીને ક્ષત્રિય કુંડ નગરના સિદ્ધાર્થ રાજા ત્રિશલા માતા એમની કુક્ષીએ પુત્રી પરણે ગર્ભ છે તેને ઉપાડીને તમે દેવાનંદાની કુક્ષીમાં મૂકો, અને દેવાનંદાની કુક્ષીમાં જે પુત્રપણે ગર્ભ છે તે ત્રિશલા માતાની કુક્ષીમાં મૂકો. આ દેવની માયા છે. ભગવાનને પણ ખબર હતી કે મારું અહીંયાથી સંહરણ થવાનું છે, સ્થાન પરિવર્તન થવાનું છે, કારણ કે એ જન્મથી જ, અરે ગર્ભમાં જ કેટલા જ્ઞાન લઈને આવે, ત્રણ જ્ઞાન, મતિ, શ્રુત ને અવધિ, આ ત્રણ જ્ઞાન લઈને એ તીર્થંકરના આત્માઓ એ આવે છે. અને માતાના ઉદરમાં આવ્યા પછી એને ખબર હતી કે અહીંયાથી એ સંહરણ થવાનું છે, પણ આ દેવની માયા, અને એને સંહરણ કરી લીધું. એ ખુદ ભગવાનને ખબર ના પડી. એટલા સૂક્ષ્મ સમયમાં આ કાર્ય હરણ ગમેશી દેવે કર્યું. ત્યારે એમ કહે છે કે જે 14 સ્વપ્ન દેવાનંદાને આવ્યા હતા ત્યારે દેવાનંદ અત્યંત હરખ ગેલા થઈ ગયા હતા, અને હવે જ્યારે એનું સંહરણ થઈ ગયું પછી એ જ સ્વપ્ન દેવાનંદાના મુખમાંથી એક પછી એક નીકળીને એ ત્રિશલા માતાને 14 સ્વપ્ન આવવા લાગ્યા. એટલે આપણે જોઈએ છીએ કે એ ચૈત્ર સુધી 13 દિનાયો, ચૈત્ર સુધી 13 દિનાયો, ત્રિશલાની કુખે તો જાયો, ત્રિશલાની કુખે તો જાયો, ત્રણ ભુવનમાં વર્તાવ્યો જય જયકાર, વીરને વંદન. ત્રણ ભુવનની અંદર અજવાળા છવાયા. ચૈત્ર સુદ 13 ની મધ્ય રાત્રિએ હંમેશા તીર્થંકર ભગવંતોના આયુષ્ય મધ્યમ હોય, અવગાન મધ્યમ હોય, અને જન્મ પણ મધ્ય રાત્રિએ જ હોય. એટલે એવા પરમાત્મા ચૈત્ર સુદ 13 ની એ શુભ રાત્રિએ એ ત્રિશલા માતાએ વીર પ્રભુને જન્મ આપ્યો. ત્રિશલાનંદન વીર કી ત્રિશલાનંદન વીર કી ત્રિશલાનંદન વીર કી. આજે જે હું આલરડો ગાવાની હતી, પરંતુ એ જ મારું આલરડો ગાવા માટે આવે છે હેમલતાબેન. ભગવાન મહાવીરનો આલરડો ગાઈ લે પછી આપણું કાર્ય સંઘનું. અહીંયા આવી જા. ઓ સમય નથી. ઝૂલા ઝૂલા
સોના કેરું પારણું ને ઉપર ચડિયા હીરા દેશમાં દોરી માતરી જોડે દેશમાં દોરી માતરી જોડે ઝૂલો મારા વીરા વીરામાં ઝૂલો ઇન્દ્રાણી માણી મુરાવે સુરનરે મારી આવે મધુર કંઠે ગાય હરણા મધુર કંઠે ગાય હરણા વિરને સ્નેહ જુલાવે રૂડા કાનરનામાં ઝૂલો જીગે વરુ અંગર ગુને છડીની ટોપી માથે લાવ્યા રમકડા રમવા કાજે લાવ્યા રમકડા રમવા કાજે મેવા મીઠાઈ સાથે રૂડા કાનરનામાં ઝૂલો માતા કિસલાહણ છે હરતી મુખથી મવદતી મોટું સાજી ભરવાનાને મોટું સાજી ભરવાનાને આશીષ દઈને હસતી આગળના વાદા વાગ્યા જૈન શાસન માતું એક પ્રગટ્યો આંગણે મારે દીવો કર્મને કાપી ધર્મને સ્થાપી કર્મને કાપી ધર્મને સ્થાપી અમર તરસને પીવો રૂડા આલરિયામાં ઝૂલો ધર્મ દેશના આપી જગે ઉપર જે જગપ્રાણી આત્મસાધના સાધી વરજે આત્મસાધના સાધી વરજે શિવ વિજય ભટનારી રૂડા હાલરનામાં ઝૂલો ઝૂલો ઝૂલો